ગુજરાત ઉપર આવી રહ્યો છે એક મોટામાં મોટો ખતરો। હા મિત્રો, આ એક વિડીયો સાંભળતા જજો। ભારે વરસાદ અને વાવાઝોડું સાથે ભાઈ કરા પડતા આખા ગામનો સત્યનાશ થઈ ગયો। ઘણા બધા પ્રાણીઓ તણાઈ ગયા, ઘણા બધા માણસો તણાઈ ગયા અને સાથે સાથે ભાઈ જે ગામની અંદર કરા પડ્યા એ કરાના કારણે ઘણા બધા લોકોને ઈજાગ્રસ્ત પણ પહોંચી। મિત્રો, એક મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે કે હવે ગુજરાત વાસીઓને સાવધાન રહેવાની જરૂર છે। અંબાલાલ પટેલની એક મોટામાં મોટી આગાહી જાહેર કરવામાં આવી છે કે આવનારા દિવસોની અંદર આપણા ગુજરાતની અંદર ભારે પવન સાથે વાવાઝોડું આવવાની શક્યતા રહેશે। સાથે સાથે ગુજરાતના અનેક નાના મોટા જિલ્લાઓની અંદર ભાઈ ધોધમાર વરસાદ અને વાવાઝોડું પણ આવી શકે છે। અત્યારે હાલ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આ ગામની અંદર ભાઈ ભારે પવન સાથે વાવાઝોડું આવ્યું, સાથે સાથે ભાઈ ગામની અંદર એટલા બધા કરા પડ્યા જે કરાના કારણે ભાઈ જે ગામની અંદર પ્રાણીઓ હોય, પક્ષીઓ હોય, માણસો હોય એમને ભાઈ આ કરાથી ઘણી બધી ઈજાગ્રસ્ત પહોંચી। તો ભાઈ અત્યારે હાલ ગુજરાત વાસીઓને સાવધાન રહેવાની જરૂર છે। આવનારા સમયની અંદર આપણા ગુજરાતની અંદર ભારે વરસાદ સાથે એક મોટો ધમાકો થઈ શકે છે। એટલા માટે અંબાલાલ પટેલે એક મોટામાં મોટી જાહેરાત કરી નાખી છે કે જો ભાઈ તમે કોઈ પણ જગ્યાએ બહાર ફરવા માટે જતા હોય તો ભાઈ સાવધાન રહેજો, સતર્ક રહેજો। આ વિડીયો બનાવીને આપણા બધા લોકોને જાગૃત કરવાના છે। આવનારા સમયની અંદર જે ભારેમાં ભારે આગાહી કરવામાં આવી છે અને અત્યારે હાલ આપણા ગુજરાતમાં ભાઈ આવનારા કલાકોની અંદર ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ વાવાઝોડું આવી શકે છે। એટલા માટે ભાઈ આ વિડીયો દરેક ગ્રુપની અંદર શેર કરી નાખો, દરેક ખેડૂત ભાઈઓ સુધી વિડીયો પહોંચાડો એટલે ભાઈ બધા લોકોને આ વાતની જાણ થાય। આમ તો ભાઈ કોઈએ ડરવાની કોઈ પણ જાતની જરૂર નથી, પણ ભાઈ આપણે પણ આપણું થોડું ઘણું ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે અંબાલાલ પટેલનું કામ છે ભાઈ આગાહી કરવાનું અને લોકોને જાગૃત કરવાનું કે ભાઈ આ તારીખે વરસાદ આવવાનો છે, સાવધાન રહેવાની તમારે જરૂર છે। તો ભાઈ આપણે ક્યાંક ને ક્યાંક સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે આજ સુધી ભાઈ ઘણી બધી આગાહીઓ કરવામાં આવી છે અને ઘણી બધી આગાહીઓ સાચી પણ પડતી હોય છે। આ ગામની અંદર જે ભાઈ ભારે વરસાદ વાવાઝોડું સાથે કરા પડ્યા, ભાઈ ગામમાં તો રાહાલ તાર વળી ગયો। એટલા માટે જ કહું છું કે આ વિડીયો બીજા લોકો સુધી શેર કરો, બધા લોકોને આ વાતની જાણ થાય, બધા લોકો પોતાના ખેતી કામની અંદર કે કોઈ પણ ધંધા વ્યવસાયની અંદર ધ્યાન રાખે।